હેલો, તો તમને બધાને હેપી મકર સંક્રાંતિ। અને આજે દિવસની શરૂઆત સવારમાં પોતું મારવાથી થઈ ગઈ છે। અને અહીંયા મારી બેનની સોનાની મછલી ફૂટી ગઈ છે એટલે રડે છે। કંઈ નહીં, મેં એના માટે બીજી લઈ આવીશ। ચાલો, હું રેડી થઈ ગઈ છું અને હવે મારું માથું ઓળવાનું બાકી છે। મેં માથું ઓળીને મારા મામાના ઘરે પહોંચી ગઈ છું અને ચાલો હવે આપણે ધાબા ઉપર જઈએ। હું ધાબા ઉપર પહોંચી ગઈ છું અને બધા ખૂબ એન્જોય કરે છે। આ જો પિયુષભાઈ, અહીંયા મારો ભાઈ જે બહુ જ એન્જોય કરે છે આજે। અને અહીંયા પિયુષભાઈ પતંગ ચગાવવાની કોશિશ કરે છે પણ એમનાથી પતંગ જ નથી ચગતી કારણ કે પવન નથી આવતો ને એ ચગી ગઈ અને આ જો પાછું ઉતરી ગઈ એને આ બધું તો થયા જ કરે। અરે આ શું, આ તો વાયરમાં ફસાઈ ગઈ। અને આ જો મારો ભાઈ નાચે છે ને અહીંયા મારી બેન આજે બહુ એન્જોય કરે છે। એ આજે બહુ ખુશ છે। વાયડી આ મારા ભાઈએ પતંગ ચગાવવાની નવી ટ્રીક શીખી લીધી લાગે છે। અને અહીંયા હું પતંગ ચગાવવાની કોશિશ કરતી હતી, મારી બેનને અપાવતી હતી પણ એને અપાવતા જ નથી આવડતી। મને ખબર છે આ મારો પહેલો વ્લોગ છે એટલે પરફેક્ટ નહીં હોય, પણ તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। બાય બાય।